ફિલિપ કેપિટલ તરફથી બ્રોકરેજ નોટ આવતી જોવા મળી છે. તેઓએ રેટિંગ જે છે તે મેન્ટેન કરીને સેલની આપી છે અને ટાર્ગેટ તેઓએ 9,085ના આપ્યા છે. તેઓના સૌથી મોટા ક્લાયન્ટ મોટોરોલાએ તેઓનું સ્થાનિક વોલ્યુમ કાર્બનને આઉટસોર્સ કરવાનું શરૂ કર્યું છે. કાર્બન એ MNCs છે જે ભારતમાં ઇન્કોર્પોરેટેડ છે અને CY24માં ડિક્સન એ મોટોરોલાનો એકમાત્ર મેન્યુફેક્ચરિંગ ભાગીદાર હતો. ફેબ્રુઆરીથી લઈને માર્ચ 2025માં મોટોરોલાનું આઉટસોર્સિંગ ન્યૂનતમ હતું, પણ એપ્રિલ અને મે સુધીમાં તેઓનું જે માસિક વોલ્યુમ છે તેના 25% જેટલું થતું જોવા મળ્યું છે આઉટસોર્સિંગ. અને પ્રારંભિક અંદાજ મુજબ મોટોરોલા જૂન સુધીમાં તેના માસિક વોલ્યુમના 35% સુધી આઉટસોર્સ કરી શકે છે. કંપનીનો જે બીજો સૌથી મોટો ક્લાયન્ટ છે લોંગશિયર, તેઓએ પણ વધારાનું વોલ્યુમ કાર્બનને આઉટસોર્સ કરી શકે છે એવું તેઓને લાગી રહ્યું છે અને ડિક્સન માટે લોંગશિયરનું જે વોલ્યુમ છે તે પાછલા વર્ષ દરમિયાન વધ્યું છે. મે 2025માં લોંગશિયરે 2% જેટલો નાનો હિસ્સો કાર્બનને આઉટસોર્સ કરવાનું શરૂ કર્યું છે અને તેઓના મતે આવનારા સમયમાં હાયર કોમ્પિટિશનના લીધે, એટલે કે એક ઊંચી સ્પર્ધાના લીધે સ્પર્ધા જોવા મળી શકે છે. તેના લીધે તેઓએ ગાઈડન્સ ઘટાડી દીધા છે. રેવન્યુ ગાઈડન્સ તેઓએ ઘટાડીને FY27 માટે 4% ઘટાડ્યું છે. એબિટાના ગાઈડન્સમાં તેઓએ 6%નો ઘટાડો કર્યો છે અને પેટના ગાઈડન્સમાં તેઓએ 9%નો ઘટાડો કર્યો છે. તો આ એક નેગેટિવ સમાચાર છે ડિક્સન માટે અને એટલા માટે આપણને સવારથી જ લાલ નિશાનમાં કારોબાર કરતો જોવા મળ્યો છે ડિક્સન ટેક. ઓકે, તો એક નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટની અસર આપણને બનતી દેખાઈ રહી છે. આભાર શ્રદ્ધા, આપને સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, એક નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણને આવતો દેખાઈ રહ્યો છે અને એની અસર સ્ટોકમાં જુઓ લગભગ 2%થી વધુની નેગેટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા ભાવિનજી ડિક્સન ટેકનોલોજીનું કાઉન્ટર, કારણ કે 3%ના ઘટાડા બાદ સ્ટોકમાં નીચલા સ્તરેથી સુધારો પણ જોયો છે. ફિલિપ કેપિટલનો સેલ કોલ અને લક્ષ્યાંક તેમણે 9,085 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે. સૌથી મોટા ક્લાયન્ટ જે મોટોરોલાએ કાર્બન સ્થાનિક વોલ્યુમ આઉટસોર્સ કરવાનું શરૂ કર્યું છે એને કારણે એક નેગેટિવિટી સ્ટોકમાં આપણને આવતી દેખાઈ રહી છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો અહીંયા, ઘટાડો આગળ વધતો દેખાઈ શકે? આથી ઓવરઓલ જો આપણે સ્ટ્રક્ચર જોઉં છું તો બહુ મેજર અહીંયાથી મોમેન્ટમ નથી દેખાઈ રહ્યું આ સ્ટોકમાં. અને ઓવરઓલ જે હિસાબથી આનું અત્યારના આપણે એક વોલેટાઇલ મૂવમેન્ટ જોઈએ છે, બેવ સાઈડની મૂવમેન્ટ આપણને જોવા મળે છે. બટ ઉપરના લેવલ પર સ્ટોક સસ્ટેન નથી કરી રહ્યો, એ ચોક્કસ વાત છે. ઘણા વીક્સથી, એટલે લગભગ 4 કે 5 અઠવાડિયાથી, એટલે એક સવા મહિનાથી એની જે વીકલી એવરેજ હોય ને એની ઉપર બી ક્લોઝ નથી આપ્યો ડિક્સને. એટલે ક્યાંક ને ક્યાંક ઉપરના લેવલ્સ પર પ્રેશર દેખાય છે ડેફિનેટલી આ સ્ટોકમાં. અને મને લાગે છે કે નીચેમાં એનો જે મેજર સપોર્ટ છે એ આવે છે અત્યારના 14,000 રૂપિયા પર, અને જો એની નીચે બીજો એક ઇમિડિયેટ મેજર સપોર્ટ છે એ 13,600 13,500ના ઝોનમાં છે. એટલે આઈ થિંક ફોર નાઉ જે અત્યારના મોમેન્ટમ અને ચાર્ટ સેટઅપના હિસાબથી મને લાગે છે કે સાઇડવેઝ ટુ એક કન્સોલિડેટિવ ફેઝ કદાચ આપણને ડિક્સનમાં આગળ જતા જોવા મળી છે.